નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર અંકિતા પરમારનો ભવ્ય વિજય થયો છે. આ સાથે અંકિતા પરમારે નેશન પ્લસ ન્યૂઝના ખાસ શો પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં કરેલી લેખિત આગાહી સાચી પડી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જ્યારે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ત્યારે કેટલીક બેઠકો પર પક્ષના જ કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને બળવાખોરીનો રસ્તો અપનાવ્યો હતો. વડોદરામાં પણ આવી જ ઘટના બની હતી. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારનું નામ જાહેર થતા ભાજપના નૈના પરમારે ભાજપ સાથેનો છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે વિરોધીઓ પર ધ્યાન આપવાને બદલે અંકિતા પરમારે પોતે કરેલા કાર્યોના આધારે ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપ્યું હતું. આ દરમિયાન અંકિતા પરમારે નેશન પ્લસ ન્યૂઝના ખાસ શો પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે 28 એપ્રિલે વિશાળ બહુમતી સાથે જીતીશ. સાથોસાથ તેમણે આ અંગેનું લિખિત પ્રમાણ પણ આપ્યું હતું. ત્યારે અંકિતા પરમારે 19 એપ્રિલના રોજ કરેલી આગાહી આજે સાચી પડી છે. હું આજના દિવસથી નહીં, પરંતુ જ્યારથી ઉમેદવારી મેં નોંધાવી હતી ત્યારથી મને ખબર છે કે 28 તારીખે જે પરિણામ આવશે તેમાં હું જીતીશ તો ખરી જ, પણ હું વિશાળ બહુમતીથી જીતીશ. એટલો મને કોન્ફિડન્સ છે, મારા કામ પર વિશ્વાસ છે, મારી જનતા પર વિશ્વાસ છે, મારા મતદારો પર વિશ્વાસ છે. જ્યારથી હું ઉમેદવારી નોંધાવી છે ત્યારથી મારું રિઝલ્ટ ફાઇનલ જ છે કે હું 28 તારીખે વિશાળ બહુમતીથી જીતવાની છું. કોન્ફિડન્ટ. આ મેં લખ્યું છે પોર બેઠક ઉપર અંકિતા પરમાર જીતશે. લો કરી લો સહી. અમે 6200 લીડથી જીત્યા છે, જે ખરેખર મારા વિરોધીઓને એક જવાબ છે કે અમે ખાલી ફાકા ફોજદારી કરવામાં નહીં માનતા, પણ અમે કામ કરવા માન્યા છે. અને આ જીત મારી નહીં પણ મારી ભારતીય જનતા પાર્ટીની છે અને સંગઠનના મિત્રોની છે. અને મારા પર જે આટલો બધો વિશ્વાસ મૂક્યો તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.